મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઇડ અને કોસ્ટલ હાઇવે પર રોડની બે બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર વન વિભાગ લોક ભાગીદારીથી પીપીપી ધોરણે અંદાજે 7.63 લાખ રોપા વાવશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં બુધવારે MOU કર્યા હતા. વન વિભાગ અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે આ MOU થયા તે અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર A.P. સિંઘ તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક R.K. સુગુર, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ડોબરિયા અને મિત્તલ ખેતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.